હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો જે વિદ્યાર્થીને ગણિતમાં 50થી 60 માર્ક્સ મેળવવા હોય એ વિદ્યાર્થી આ વિડીયો સંપૂર્ણ જોશે. તો સ્ટાર્ટિંગમાં તો તમારે 40 માર્ક્સ કેવી રીતે મેળવવા એટલે સંપૂર્ણ તમને રિવિઝન કરાવીશું અને પછી દરેક ચેપ્ટર વાઇઝ તમને ઉદાહરણ અને સ્વાધ્યાયના મોસ્ટ ટાઈમ પ્રશ્નો આપીશું, જેથી તમે 50 અને 60 પ્લસ માર્ક્સ પણ તમે મેળવી શકો છો. તો ચલો સૌપ્રથમ તો આપણે શરૂઆત કરીએ. તો પહેલું ચેપ્ટર છે આપણું ગણિતમાં વાસ્તવિક સંખ્યાઓ. તો એમાં તમારી બેઝિક મેથ્સમાં 2 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં તમારે 2 હેતુલક્ષી પ્રશ્નો અને એક 2 ગુણનો પ્રશ્ન પૂછાશે. તો જો તમારે એમાં 1 ગુણ મેળવવો હોય તો એમાં તમારે શું કરવાનું છે? ગુસા અને લસા આધારિત હેતુલક્ષી પ્રશ્ન કરવાનો છે. તો કેવી રીતે કરવાનું છે ચલો તમને સમજાવું છું કે લસા અને ગુસા કેવી રીતે શોધવાનું છે. તો ધારો કે કોઈ સંખ્યા આપણે અહીંયા 10 છે અને અહીંયા 44 છે, તો એનો આપણે ગુસા અને લસા શોધવાનું હોય તો પહેલાં તો બંનેના અવિભાજ્ય અવયવ લઈશું. તો 10ના અવિભાજ્ય અવયવ શું થાય? 2 × 5 થાય. 44ના અવિભાજ્ય અવયવ શું થાય? 2 × 2 × 11. હવે પહેલી રીતે તમારે નથી શોધવાનું, આવી રીતે ડાયરેક્ટ તમારે શોધવાનું છે. અહીંયા 2 વડે ભાગીશું તો 22 થશે, ફરીથી 2 વડે ભાગીશું તો 11 થશે અને 11 પોતે જ અવિભાજ્ય સંખ્યા 11 × 11. તમે આવી રીતે પણ શોધી શકો છો. અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે? તો કે 2, 3, 5, 7, 11, 13, 17. હવે ઘણા વિદ્યાર્થી કહે છે કે 9 અને 15 કેમ ના આવી? તો 9 અને 15 વિભાજ્ય સંખ્યા છે, દરેક એકી સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય નહીં. તો આવી રીતે તમારે ભાગવાની શરૂઆત કરવાની છે. તો આ આપણને મળે અવયવ. 10ના અવયવ મળ્યા 2 × 5 અને 44ના અવયવ મળ્યા 2 × 2 × 11. તો આપણે લખી શકીએ કે 2 નો વર્ગ × 11. તો આપણે અહીંયા ગુસા શોધવાનું હોય તો કેવી રીતે શોધીશું? ગુસામાં શું આવશે? નાની ઘાત અને કોમન હોવું જોઈએ. નાની ઘાત એટલે કે અહીંયા જો 2ની 1 ઘાત છે, અહીંયા 2ની 2 ઘાત છે. તો બંનેમાં પહેલાં તો કોમન શું છે? જો અહીંયા 2 છે અને અહીંયા પણ 2 છે, એટલે કે બંનેમાં 2 કોમન છે. તો ગુસામાં 2 આવશે અને 2ની નાની ઘાત કઈ છે? 1 છે, એટલે ગુસા આપણને મળ્યો અહીંયા 2 સિમ્પલી. હવે લસા શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? તો અહીંયા આપણે શોધીએ લસા, લઘુત્તમ સામાન્ય અવયવ. તો લસામાં બધા જ અવયવ આવશે. 2 પણ આવશે, 5 પણ આવશે અને 11 પણ આવશે, એટલે કે 2 × 5 × 11. પણ અહીંયા જો બંનેમાં 2 કોમન છે તો 2ની અહીંયા મોટી ઘાત આવશે, લસામાં મોટી ઘાત આવશે, તો અહીંયા 2 નો વર્ગ થશે. તો 4 × 5 × 11 એટલે કે 20 × 11 તમારો સિમ્પલી જવાબ આવી જશે. એટલે કે લસા અને ગુસા શોધતા આવડી ગયું. તો આ હતો આપણો પહેલો ટોપિક, જેનાથી તમે 1 માર્ક્સ મેળવી શકો છો હેતુલક્ષીમાં. સમજણ પડી ગઈ? આગળ આપણે વધીએ કે ચેપ્ટર નંબર 2, જેનું નામ છે બહુપદીઓ. એમાં તમારે બેઝિક મેથ્સમાં 2 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે અને 2 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં તમારે 3 હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે અને 3 ગુણના 2 પ્રશ્નો પૂછાશે સ્ટાન્ડર્ડ મેથ્સમાં. તો એમાં તમારે જો પહેલાં 1 ગુણ મેળવવો હોય તો તમારે શું કરવાનું છે કે જે આલેખ હોય, આલેખ પર વાસ્તવિક શૂન્યની સંખ્યા શોધવાની છે. એ કેવી રીતે શોધવાનું છે? ધારો કે અહીંયા આવી રીતે આલેખ હોય તો એક્સ અક્ષ પર જ્યાં પણ છેદે એટલા શૂન્યની સંખ્યા થશે. જો અહીંયા 2 જગ્યાએ છેદે છે, જો તમને આલેખ આપણે રિમૂવ કરીને બતાવું અહીંયા કે આ આપણો આલેખ છે, તો અહીંયા એક જગ્યાએ છેદ્યું, અહીંયા એક જગ્યાએ, તો શૂન્યની સંખ્યા થશે 2. આવી રીતે તમારે સિમ્પલી 1 ગુણ તમને મળી જશે. પછી બીજો ગુણ તમારે મેળવવાનો છે કે શૂન્યોનો સરવાળો તમારે કેવી રીતે કરવાનો છે. તો અહીંયા જો સુરેખ બહુપદી હોય તો b/a થશે. પછી દ્વિઘાત બહુપદી હોય તો એના માટે શૂન્યનો સરવાળો -b/a, અહીંયા c/a. આ શૂન્યનો સરવાળો છે અને શૂન્યનો ગુણાકાર છે. સમજ પડી ગઈ? ત્રિઘાત બહુપદી હોય તો એના માટે ત્રણેય શૂન્યોનો સરવાળો પછી શૂન્યોનો ગુણાકાર એ -d/a થશે અને 1/છેદમાં શૂન્યનો સરવાળો c/a થશે. તો આને યાદ કેવી રીતે રાખવાનું તમારે? જો અહીંયા આ બાબકા એટલે કે તમારે સુરેખ બહુપદી અને દ્વિઘાત બહુપદી માટે તમને યાદ રહી જશે b/a, -b/a અને c/a. દ્વિઘાત બહુપદી માટે તમારે કેવી રીતે યાદ રાખવાનું છે? બાડાકા એટલે કે -b/a, -d/a અને c/a. આ તમારે હેતુલક્ષીમાં પૂછાશે, ખાસ તમારે યાદ રાખવાનું છે. તો આ તમને બીજો 1 માર્ક્સ મળી ગયો. ટોટલ તમારા 3 માર્ક્સ થઈ ગયા. આગળ આપણે વધીએ તો છે આપણું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો એમાં બેઝિક મેથ્સમાં તમારે હેતુલક્ષી 2 પૂછાશે અને 3 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં તમારે 2 હેતુલક્ષી પૂછાશે, 2 ગુણના પ્રશ્ન પૂછાશે અને 4 ગુણના તમારા 2 પ્રશ્નો પૂછાશે. તો જો એમાં તમારે 1 માર્ક્સ મેળવવો હોય તો તમારે શું કરવાનું છે? જે આપણો તમારો કોષ્ટક છે 3.1 તમારે ખાસ યાદ રાખવાનો છે. તો એમાં કેવી રીતે? ધારો કે આલેખ હોય તો આ 2 રેખાઓ છે એકબીજાને છેદે છે તો એને છેદતી રેખાઓ કહેવાય. અને જો છેદ્યા વગર સમાંતર ચાલતી હોય એટલે કે એકબીજા થોડી દૂર હોય, બંનેમાં અંતર હોય, તો એને સમાંતર રેખાઓ કહેવાય.
અને જો સંપાત એટલે એકબીજા ઉપર ચાલતી એક સાથે ચાલતી એક જ જગ્યાએ હોય, અહીંયા બે રેખાઓ છે તો એને સંપાતી રેખાઓ કહેવાય. તો હવે જો છેદતી રેખા છે અહીંયા એક જ જગ્યાએ છેદે છે તો એનો એક જ ઉકેલ મળશે. સમાંતર રેખાઓ છે ક્યારે છેદે તો એનો ઉકેલ મળે નહીં. અને સંપાતી રેખાઓ છે જો અસંખ્ય જગ્યાએ છેદે છે, સાથે ચાલે છે તો અસંખ્ય જગ્યાએ છેદે છે તો એના અસંખ્ય ઉકેલ મળશે. તો એની શરત શું છે? અહીંયા તમારા ધારો કે આપણે બે સુરેખ સમીકરણ લખીએ કે અહીંયા a1 પ્લસ એક્સ પ્લસ b2y પ્લસ c બરાબર 0, પછી a2x પ્લસ અહીંયા b1 આવશે ઉપર, જેમ કે b1y અહીંયા b2y આવશે અને અહીંયા c1 અને અહીંયા c2 આવા બે સમીકરણ છે. તો એની શરત શું છે? જો છેદતી રેખા હોય એનો એક ઉકેલ મળે છે તો એની શરત છે a1 ભાગ્યા a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2. અને જો સમાંતર રેખા હોય તો a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 તો બનશે, પણ c1 ભાગ્યા c2 સમાન હશે નહીં, જે અચળ પદ હશે એ. અને જો સંપાતી રેખા હોય તો ત્રણેય સમાન હશે, ત્રણેયનો ગુણોત્તર સમાન હશે, a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2નો. સમજ પડી ગઈ? તો આમાં તમારે 1 માર્ક્સનું હેતુલક્ષી 100% પૂછાશે. તમે આ તો તમારે યાદ કરીને જવાનું જ છે. સમજ પડી ગઈ? એક તમારે ગુસ્સાવાળું અને એક આ અને એક શૂન્યની સંખ્યા, આ તમે કદાચ છોડી શકો છો, થોડું હાર્ડ છે, ડિફિકલ્ટ છે, તમારે કરવાની જરૂર નથી. આપણે આગળ વધીએ તો કે આપણું ચોથું ચેપ્ટર છે દ્વિઘાત સમીકરણ. તો એમાં બેઝિક મેથ્સમાં એક હેતુલક્ષી પ્રશ્ન, 2 ગુણનો એક પ્રશ્ન અને એક 4 ગુણનો પ્રશ્ન પૂછાશે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં 3 હેતુલક્ષી પ્રશ્ન અને 2 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. જો એમાં તમારે 1 માર્ક્સ મેળવવો હોય તો દ્વિઘાત સમીકરણ પરથી વિવેચક શોધવાનું જે સૂત્ર છે કે d બરાબર b² - 4ac. તો આપણે દ્વિઘાત સમીકરણ અહીંયા લખીએ. તો ચલો આને આપણે રિમૂવ કરી અને અહીંયા એક દ્વિઘાત સમીકરણ લખીએ કે અહીંયા ax² પ્લસ bx પ્લસ c બરાબર 0 આવું સમીકરણ હોય તો એમાં જો ધારો કે અહીંયા આપણે 5x² હોય પ્લસ 3x હોય અને અહીંયા 4 હોય બરાબર 0. તો આમાં જો એની જગ્યાએ 5 હશે, બીની જગ્યાએ 3 અને સીની જગ્યાએ 4 આવું તમને સમીકરણ આપેલું હોય અને તમને વિવેચક ડી શોધવાનું પૂછ્યું હશે તો આ તમારું સૂત્ર લગાવવાનું છે b² - 4ac. સમજણ પડી ગઈ? સંપૂર્ણ તમને સમજાવવાનો પ્રયત્ન કરું, તમારે ખાસ સમજવાનો છે. અને જો તમારે ડિટેલમાં સમજવું હોય તો નીચે આદર્શ ક્લાસની લિંક હશે, એમાં દરેક ચેપ્ટરના ઇન્ટ્રોડક્શનના લેક્ચર તમારે ખાસ જોઈ લેવાના છે. પણ એ લેક્ચર થોડા મોટા છે એટલે તમારે આ રિવિઝન ફટાફટ તમારે કરી લેવાનું છે. પછી આપણે જોઈએ કે 5મું ચેપ્ટર સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણીમાં બેઝિક મેથ્સમાં 2 હેતુલક્ષી પ્રશ્નો, 2 ગુણના 2 પ્રશ્નો, પછી 3 ગુણનો એક પ્રશ્ન અને એક 4 ગુણનો પ્રશ્ન પૂછાશે. અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં 1 હેતુલક્ષી પ્રશ્ન, 2 ગુણનો પ્રશ્ન અને 3 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. જો તમારે એમાં 3 માર્ક્સ મેળવવા હોય તો તમારે જે anનું સૂત્ર છે, nમું પદ શોધવાનું સૂત્ર એ તમારે ખાસ કરી લેવાનું છે. અને sn એટલે કે જે આ પદોનો સરવાળો હોય એ તમારે ખાસ કરી લેવાનું છે. બંને સૂત્ર તમારે યાદ કરી લેવાના છે અને એમાંથી તમારે 3 માર્ક્સનો પ્રશ્ન પણ તમને આવડી જશે આ બંને સૂત્ર તમે મૂકશો તો. પછી જો પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું ગોળ તમારે આ પણ sn કરી લેવાનું છે. પછી એકી પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર sn બરાબર n² અને બેકી પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર sn બરાબર n કૌંસની અંદર n+1. આ તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. અને આ તો તમારે બંને ભૂલ્યા વગર કરી લેવાના છે. 3 માર્ક્સનો પ્રશ્ન આમાંથી આવશે ને આવશે જ. ખાલી તમારે કિંમત મૂકવાની રહેશે. સમજ પડી ગઈ? હવે પદ ધારો કે કિંમત કેવી રીતે મૂકવાની એ પણ તમને અહીંયા શીખવાડી દઉં છું. ધારો કે અહીંયા આપણે ચલો આપણે અહીંયા એક શ્રેણી બનાવીએ. અહીંયા આપણે આને રિમૂવ કરીએ, અહીંયા જ આપણી જગ્યા છે તો આપણે કોઈ શ્રેણી બનાવીએ કે અહીંયા 2 છે, પછી 4 છે, 6 છે, 8 છે, 10 છે, આવી રીતે અનંત સુધી શ્રેણી છે. તો એમાં જે a છે એ આપણું પ્રથમ પદ થશે, એટલે કે એની કિંમત અહીંયા આપણી 2 થશે. આ પ્રથમ પદ છે એ. પછી જો અહીંયા n એટલે કે અહીંયા કેટલા પદ છે? 1 2 3 4 5. તમને ધારો કે અહીંયા 20મું પદ શોધવાનું પૂછ્યું હોય તો એની જગ્યાએ તમારે 20 મૂકવાનું છે. હવે આ ડી શું છે? ડી શું છે? એ તફાવત છે. ધારો કે આ બધા વચ્ચે તફાવત કેટલો છે? 2 2નો તફાવત છે તો ડીની કિંમત પણ આપણી અહીંયા 2 થશે. સમજ પડી ગઈ? તમારે sn કીધું હોય ધારો કે 20 પદોનો સરળ કીધો હોય તો તમારે સિમ્પલી એક કરી લેવાનું છે, એની જગ્યાએ 20 મૂકવાનું છે. એની કિંમત મળી ગઈ અને ડી તમારે તફાવત શોધવાનો છે. એ એટલે પ્રથમ પદ તમારે 2 એ અને ડીની જગ્યાએ 2 નથી લખવાના. તમારે બીજી શ્રેણી હોય તો તમારે એ એટલે પ્રથમ પદ જે તમારે પહેલું પદ આપેલું હોય એ અને ડી આપણો સામાન્ય તફાવત થશે. સમજણ પડી ગઈ? તો અમે તમને ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે તમે સૂત્રો પણ શીખવાડ્યા અને કેવી રીતે કિંમત મૂકવી એ પણ મેં તમને શીખવાડી દીધું છે. તો આગળ આપણે વધીએ કે હવે આપણું 6થું ચેપ્ટર છે જેનું નામ છે ત્રિકોણ. તો ત્રિકોણમાં તમારે શું કરવાનું છે? એમાં તમારે બેઝિક મેથ્સમાં 4 ગુણના 2 પ્રશ્નો પૂછાશે અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં તમારે 1 હેતુલક્ષી પ્રશ્ન અને 4 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. એમાં દરેક વિદ્યાર્થી શું કરવાનું છે?
થેલ્સનું મૂળભૂત પ્રમેય તમારે ખાસ કરીને 6.1 એ તમારે 4 માર્ક્સમાં પૂછાશે, પણ તમને 3 માર્ક્સ તો તમે રોકડા મળી જશે. તમે ગમે તેવો લખશો તો તમારે યાદ કરીને લખી દેવાનો જ છે. સમજ પડી ગઈ? 4 માર્ક્સ પૂરા તમને ક્યારે મળશે ને તમે સારો લખશો ત્યારે તમને 4 માર્ક્સ પૂરા મળશે. તમે 3 માર્ક્સ ત્યાંથી તમે મેળવી શકો છો. 6.1 તમારી પરીક્ષામાં હશે ને હશે. કાલ તમે પેપર આપીને આવજો, પછી મને કહેજો કે જે થેલ્સનો મૂળભૂત પ્રમેય હતો ને હતો જ. સમજ પડી ગઈ? પછી આપણે આગળ જોઈએ કે 7મા નંબર ચેપ્ટર યામ ભૂમિતિ. એમાં બેઝિક મેથ્સમાં 1 હેતુલક્ષી પ્રશ્ન, 2 ગુણના 2 પ્રશ્નો અને 3 ગુણના 2 પ્રશ્નો હશે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં 2 હેતુલક્ષી પ્રશ્ન અને 1 3 ગુણનો પ્રશ્ન હશે. તો જો એમાં તમારે 2 ગુણ મેળવવા હોય તો તમારે અંતરસૂત્ર ખાસ કરી લેવાનું છે કે અંતરસૂત્ર ધારો કે અહીંયા કોઈ હોય, ધારો કે આપણે 2 અહીંયા ધારો કે આલેખ છે, આલેખમાં એક અહીંયા બિંદુ છે, એક અહીંયા બિંદુ છે. એના ધારો કે અહીંયા એના એક્સ યામ છે. ધારો કે આપણે અહીંયા ચલો આલેખ નથી લેવા કેમ કે આલેખ પર પરફેક્ટ નહીં આવે. ધારો કે અહીંયા 2 બિંદુ છે, એના યામ છે 3 અને -4 અને બીજા બિંદુના યામ છે -2 અને 3. તો તમારે અહીંયા જો x1 શું બનશે? એનો એક્સ યામ અને x2 શું બનશે? બીનો એક્સ યામ એટલે કે -2. પછી y1 શું બનશે? એનો વાયામ એટલે કે -4 અને y2 બનશે બીનો વાયામ એટલે કે 3. એ તમારે કિંમત મૂકી દેવાની છે. આજે આપણું સૂત્ર છે એમાં સમજણ પડી ગઈ. એટલે અંતરસૂત્રનો તમારો એક હેતુલક્ષી પ્રશ્ન હશે ને હશે. અને તમારો 3 માર્ક્સનો પ્રશ્ન પણ એમાંથી પૂછાઈ શકે છે. એટલે એમાં તમને 3 માર્ક્સમાં મળી શકે છે. હવે આપણે બીજો ટોપિક જોઈએ તો કે ઉગમ બિંદુથી પી બિંદુનું અંતર પૂછ્યું હોય તો એનું સૂત્ર શું છે? OP બરાબર વર્ગમૂળની અંદર x² પ્લસ y². આ કેવી રીતે આવ્યું? તો ઉપરનું સૂત્ર છે સેમ જ છે. જો અહીંયા આ વર્ગ નીકાળી દઈએ તો આ આખું વર્ગમૂળની અંદર આવી જાય. હવે જો આમાં ઉગમ બિંદુના યામ શું હોય? 0 0 હોય તો 0 0 થઈ જશે, એટલે કે x1 અને y1 0 થઈ જશે. એટલે સિમ્પલી અને માઇનસનો વર્ગ કરીશું એટલે સિમ્પલી આ સૂત્ર આવી જશે. સમજ પડી ગઈ? પણ તમારે ઉગમ બિંદુથી કીધું એટલે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બંને સૂત્ર સેમ જ છે, પણ ઉગમ બિંદુના યામ હંમેશા 0 અને 0 હોય છે. x યામ પણ 0 અને y યામ પણ 0. હવે આગળ આપણે જોઈએ કે ઉદાહરણ મુજબનો હેતુલક્ષી પ્રશ્ન. ધારો કે તમને કોઈ પૂછ્યું હોય કે પી બિંદુ છે એના યામ છે -3 અને 2 નું x અક્ષથી લંબ અંતર અને y અક્ષથી લંબ અંતર. તો આપણે શોધીએ તો જો y અક્ષ સુધીનું લંબ અંતર શું થશે? કેમ કે એનો ધારો કે અહીંયા y અક્ષ છે, આ y અક્ષ છે, પી બિંદુ છે, y અક્ષ પર શું હોય? એનો x યામ તો 0 જોઈએ તો x યામ 0 બનશે અને આ બિંદુનો y યામ શું છે? 2 છે તો અહીંયા સિમ્પલી 2 આવી ગયા. પછી x અક્ષ સુધીનું લંબ અંતર પૂછે તો ધારો કે આ x અક્ષ છે તો એના પર જો y યામ તો શું બનશે? 0 બની જશે. તો એનો y યામ પાછળ 0 અને x યામની કિંમત અહીંયા -3 છે તો 3 મૂકી દેવાની છે. સમજણ પડી ગઈ? સમજણ ના પડે તમારે લોંગ લેક્ચર જોવા જ પડશે, આખો વાર ભણવું પડે. આ તો છેલ્લું રિવિઝન છે. આગળ આપણે વધીએ તો આપણું 8મા નંબરનું ચેપ્ટર છે ત્રિકોણમિતિનો પરિચય. તો એમાં તમારે બેઝિક મેથ્સમાં 2 હેતુલક્ષી પ્રશ્નો, 2 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં 3 હેતુલક્ષી પ્રશ્નો અને 2 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. જો એમાં તમારે 2 ગુણ મેળવવા હોય તો તમારે જે આકૃતિમાં sin θ બરાબર જો સામેની બાજુ ભાગ્યા કર્ણ, cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ અને tan θ બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. આમાં તમારે ત્રિકોણમિતિય ગુણોત્તરની કિંમત મેળવવાની રહેશે. કેવી રીતે? ધારો કે અહીંયા જો આપણે ધારો કે θ લઈએ જે 30 છે ત્યાં, તો એની સામેની બાજુ શું થશે? અહીંયા AB અને કર્ણ શું થાય? આ જે કાટખૂણો હોય એની સામેની બાજુ થશે એટલે અહીંયા આ AC કર્ણ થશે. સમજણ પડી ગઈ? આ તો તમે શીખ્યા જશો. પછી cos θમાં શું થાય કે પાસેની બાજુ આ θ આપણે લઈએ તો એની પાસેની બાજુ આ થશે અને કર્ણ આ થશે. પછી tan θમાં શું થાય કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો આ θ ધારો કે આપણે લઈએ 30 છે તો સામેની બાજુ AB અને પાસેની બાજુ BC થશે. સમજ પડી ગઈ? તો હવે તમારે કોસેક, સેક અને કોટના પણ તમે સૂત્રો યાદ રાખી શકો છો, પણ સિમ્પલી 3 તો તમારે આ યાદ રાખવાના છે. સમજ પડી ગઈ? આગળ આપણે જોઈએ હવે કે ત્રિકોણમિતિના ઉપયોગો, ચેપ્ટર નંબર 9. તો એમાં તમારી બેઝિક મેથ્સમાં 2 ગુણનો એક દાખલો પૂછાશે અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં 4 ગુણનો એક દાખલો પૂછાશે. તો એમાં તમારે જો 1 ગુણ મેળવવો હોય તો સ્વાધ્યાય 9.1ના પ્રથમ 5 દાખલા તમારે તૈયાર કરવાના અને જે એની આગળના જે ઉદાહરણ છે સ્વાધ્યાય 9.1ના એ તમારે ખાસ તૈયાર કરવાના છે. જેમ કે તમારે sin 30ની કિંમત 1/2, sin 60ની કિંમત વર્ગમૂળ 3/2, cos 30ની કિંમત આ તમારે યાદ રાખવાની છે. cos 60, tan 30, tan 45 અને tan 60 આ મૂલ્યો તમારે યાદ રાખવાના છે. અને કેવી રીતે યાદ રાખવા? તો જે આપણું આદર્શ ક્લાસીસ વાળી યુટ્યુબ ચેનલ છે એના પર જે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર છે એમાં અમે સંપૂર્ણ તમને યાદ રાખવાની ટ્રીક પણ શીખવાડી છે કે 4 વડે ભાગાકાર કરો પછી વર્ગમૂળ નીકળવું. તમારે લોંગ વિડીયો તમારે પૂરો જોવો પડશે. આદર્શ ક્લાસીસની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને તમે ત્રિકોણમિતિના ઉપયોગવાળા પ્લેલિસ્ટમાં જશો તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં તમને સંપૂર્ણ સમજાવવાનો પ્રયત્ન કર્યો હશે. તો આગળ આપણે જોઈએ
કે ચેપ્ટર નંબર 10 જેનું નામ છે વર્તુળ. તેમાં બેઝિક મેથ્સમાં 2 હેતુલક્ષી પ્રશ્નો અને 3 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. સ્ટાન્ડર્ડ મેથ્સમાં 1 હેતુલક્ષી પ્રશ્ન, 1 2 ગુણનો પ્રશ્ન અને 3 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. જો એમાં તમારે 3 માર્ક્સ મેળવવા હોય તો તમારે ખાસ પ્રમેય 10.1 અને પ્રમેય 10.2 તમારે ખાસ તૈયાર કરવાના છે. જેમ કે તમારો પ્રમેય 10.1 શું છે કે અહીંયા આપણે ત્રિજ્યા છે એ હંમેશા સ્પર્શકને લંબ હોય છે. અને પ્રમેય 10.2 શું છે કે બહારના બિંદુ ધારો કે વર્તુળ છે એના બહારના બિંદુ અહીંયા છે ત્યાંથી દોરેલા બંને સ્પર્શકની લંબાઈ સમાન હોય છે. તો આ બંને તમારે પ્રમેય 10.1 અને પ્રમેય 10.2 તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. પછી આપણે જોઈએ કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલો સ્પર્શક કાટકોણ રચી પાયથાગોરસ મુજબ ત્રિજ્યા અને સ્પર્શકની લંબાઈ બહારના બિંદુમાંથી અંતર શોધવું. એટલે તમારે કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અહીંયા ધારો કે બહારનું બિંદુ હોય, આ ત્રિજ્યાથી અંતર છે અને આ સ્પર્શક છે. તમને અહીંયા ત્રિજ્યા આપેલી ના હોય અથવા તમને આ લંબાઈ ના આપેલી, તમને કોઈ પણ 3માંથી એક આપેલો હશે નહીં, તો તમારે પાયથાગોરસના પ્રમેયથી શોધવાનું રહેશે. પાયથાગોરસનો ત્રિપુટી તમને અહીંયા લખેલી છે, એ પણ તમે યાદ રાખી શકો છો. સમજ પડી ગઈ? તો આગળ આપણે વધીએ તો 11મું ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, જેમાં હેતુલક્ષી પ્રશ્નમાં કદાચ 2 ગુણનું જોડકું પૂછાય. તો બેઝિક મેથ્સમાં એવું જોડકું પૂછાશે અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં તમારે 1 હેતુલક્ષી અને 3 ગુણનો પ્રશ્ન પૂછાશે. જો તમારે 1 ગુણ પાકો કરવો હોય તો તમારે પ્રકરણમાં આવતા તમામ સૂત્રો જેવા કે વૃત્તાંશની પરિમિતિ, વૃત્તાંશના ક્ષેત્રફળ અને વૃત્તખંડના ક્ષેત્રફળના સૂત્રો તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. આમાં 2 હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે એટલે તમારે કોઈ લોંગ પ્રશ્ન કરવાનો જરૂર નથી બેઝિક મેથ્સના સ્ટુડન્ટ માટે. જેમ પહેલા ચેપ્ટરમાં એક પણ પ્રશ્ન પૂછાશે ને તમારે 2 હેતુલક્ષી પ્રશ્ન પૂછાશે, એવી રીતે આ ચેપ્ટરમાં તો પણ તમારે બેઝિક મેથ્સમાં એક પણ પ્રશ્ન પૂછાશે નહીં. એટલે તમારે આ ચેપ્ટર તમે છોડી પણ શકો છો જેને હાર્ડ લાગે, પણ તમારે સૂત્રો ખાસ કરી લેવાના છે કે તમારા સૂત્રોના આધારે તમને 1 ગુણ મળી જશે. આગળ આપણે વધીએ કે 12મું ચેપ્ટર પૃષ્ઠફળ અને ઘનફળ, જેમાં 2 ગુણનું જોડકું અને 2 માર્ક્સના પ્રશ્નો પૂછાશે. બેઝિક મેથ્સમાં, સ્ટાન્ડર્ડ મેથ્સમાં 2 હેતુલક્ષી પ્રશ્નો, 2 ગુણનો 1 પ્રશ્ન અને 4 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. તો એમાં તમારે શું કરવાનું છે? જો 3 માર્ક્સ તમારે મેળવવા હોય તો સમઘન, લંબઘન, નળાકાર, શંકુ, ગોળો અને અર્ધગોળાના પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રો તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. પછી 2 ગુણના પ્રશ્નમાં તમારે પૃષ્ઠફળ અને ઘનફળનો દાખલો પૂછાય તો સૂત્ર મૂકી 1 ગુણ મેળવી લેવાનો. તમારું સૂત્ર તમને મુકતા આવડી જાય, અને જો તમને સૂત્ર મુકતા આવડી જાય તમને કિંમત મુકતા પણ આવી જશે, એટલે તમને 2 ગુણ અથવા 3 ગુણ પણ મળી જશે. પણ તમારે સૂત્ર તો ખાસ મૂકી દેવાનું. તમને ખાલી રકમ વાંચી તમારું સૂત્ર મૂકીને આવતું રહેવાનું. તમારે કિંમત મૂકતા ના આવડે નહીં મૂકવાની, પણ તમારે દાખલો છોડીને આવવાનું નથી. પછી આગળ આપણે જોઈએ કે પૃષ્ઠફળના સૂત્રમાં આ તમારે ચલની કોઈ જરૂર છે, આ તમારે હાલ કોઈ સમજવાની જરૂર નથી. હવે છેલ્લા ટાઈમે આટલો તમારે કોઈ સમજવાની જરૂર નથી અને તમે રિમૂવ કરી શકો છો. આગળ આપણે વધીએ કે શંકુના નળાકારમાં ઘનફળની ત્રિજ્યા બમણી કરતાં ઘનફળ 4 ગણું થાય. ગોળામાં ઘનફળની ત્રિજ્યા બમણી કરતાં 8 ગણું થાય. કેમ કે સૂત્રમાં જો પહેલામાં r નો વર્ગ છે, r વર્ગ પાઈ r વર્ગ h છે, અને આમાં r નો ઘન છે લાસ્ટમાં, એટલે અહીંયા 8 ગણું થશે. 2 નો ઘન થશે અને પહેલામાં 2 નો વર્ગ થશે. સિમ્પલી તમને સમજણ પડી ગઈ. આગળ આપણે વધીએ હવે આંકડાશાસ્ત્ર ચેપ્ટર. જે વિદ્યાર્થીને પાસ થવું છે અને આંકડાશાસ્ત્ર ચેપ્ટર તો ખાસ કરી લેવાનું છે, આંકડાશાસ્ત્ર અને સંભાવના. તો હવે હું ડિટેલમાં સમજાવીશ તમને દરેક રીત, તો તમારે ખાસ સમજવાની જ છે. તો આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 13 બેઝિક મેથ્સમાં 3 હેતુલક્ષી પ્રશ્નો, 2 ગુણનો 1 પ્રશ્ન, 3 ગુણનો 1 પ્રશ્ન અને 4 ગુણના 2 પ્રશ્નો. તમે ટોટલ સરળ કરો કેટલા ગુણ થયા? 16 ગુણ થયા. તમારે 16 ગુણનું બેઝિક મેથ્સમાં પૂછાશે. તમારે આ ચેપ્ટર ખાસ કરી લેવાનું છે. પછી આપણે જોઈએ કે સ્ટાન્ડર્ડ મેથ્સમાં 2 હેતુલક્ષી પ્રશ્નો, 2 ગુણનો 1 પ્રશ્ન, 2 ગુણના 2 પ્રશ્નો અને 4 ગુણનો 1 પ્રશ્ન. ટોટલ તમારું 10 માર્ક્સનું પૂછાશે. એમાં આપણે જોઈએ તો સૌપ્રથમ એમાં આપણે મધ્યક આવશે. તો મધ્યકની 3 રીત છે શોધવાની: સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. તો આપણે પહેલાં સીધી રીત શીખીએ. તો તમને અહીંયા જો તમને કોષ્ટક આપેલો હશે, જેમાં વર્ગ આપેલો છે, અહીંયા 10 થી 20 આવી રીતે કોષ્ટક આપેલો હશે. એમાં તમારે આવી રીતે વર્ગ હશે, પછી તમને આવૃત્તિ આપેલી હશે. હવે તમારે શું શોધવાનું છે? xi મધ્ય કિંમત શોધવાની. મધ્ય કિંમત કેવી રીતે? ધારો કે અહીંયા વર્ગ છે 10 થી 20, તો અહીંયા એની અધસીમા અને ઉધ્વસીમાનો સરવાળો કરો અને ભાગ્યા 2 કરો. સિમ્પલી તમને મધ્ય કિંમત મળી જશે. જેમ કે 10 + 20 30 હશે અને મધ્ય કિંમત અહીંયા તમને 15 મળી જશે. અહીંયા 20 થી 30 હોય તો એનો સરવાળો 50 થશે. 50 ભાગ્યા 2 એટલે કે અહીંયા 25 તમને મધ્ય કિંમત. આવી રીતે દરેકને તમારે મધ્ય કિંમત શોધી લેવાની છે વર્ગની. પછી તમારે આ જે આવૃત્તિ હોય fi અને મધ્ય કિંમત તમારે ગુણાકાર કરી લેવાનો છે. અહીંયા fi xi શોધી લેવાનું છે. જો અહીંયા નીચે આપણે લખ્યું છે પહેલાં મધ્ય કિંમત શોધો xi, પછી આવૃત્તિનો સરવાળો સિગ્મા fi. એટલે આવૃત્તિનો તમારે આવૃત્તિ હોય ને તમારે સરવાળો કરવાનો છે. દરેકનો સરવાળો કર્યો છે એટલે સિગ્મા fi તમને મળી જશે સિમ્પલી. પછી તમામ xi fiનો સરવાળો કરો. એટલે આપણે જે ગુણાકાર કર્યો હતો એનો તમારે દરેકનો સરવાળો કરવાનો છે. પછી
જેનું સૂત્ર છે મધ્યક શોધવાનું, એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ દ્વારા તમને મધ્યક મળી જશે. સિમ્પલી તમને અહીંયા તમારે ટોટલ 9 માર્ક્સ મેળવવાના છે. આપણે તમને ડિટેલમાં સમજાવવાનો પ્રયત્ન કરીશું. તો તમારે દરેક રીત સમજવાની જ છે. સમજણ પડી ગઈ સીધી રીત. પછી આપણે જોઈએ હવે ધારેલા મધ્યકની રીત. તો આમાં તમને અહીંયા વર્ગ આપેલો છે એવી જ રીતે, પછી તમને આવૃત્તિ આપેલી છે, તમારે મધ્ય કિંમત શોધવાની છે. કેવી રીતે મેં તમને કીધું એવી જ રીતે કે તમારે અહીંયા આપણે મધ્ય કિંમત શોધી એવી રીતે તમારે ઉર્ધ્વસીમા અને અધઃસીમાનો સરવાળો કરી ભાગ્યા તમારે 2 કરવાના છે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા કોઈને મધ્યક ધારવાનો છે. જેમ તમને અહીંયા એક્સઆઈ મળ્યું મધ્ય કિંમત, એમાં તમારે કોઈને એ ધારવાનો છે. તમે કોઈને પણ ધારી શકો છો, પણ તમારે મધ્યમાં ધારવાનો છે એ. પછી તમારે આ ડીઆઈ શોધવાનું. ડીઆઈ કેવી રીતે શોધવાનું, તો અહીંયા જે આપણે ધારો કે એક્સઆઈ હોય એના -1 કરવાના, જે કિંમત મળશે. પછી અહીંયા જે બીજું હોય અહીંયા, તો એમાં તમારે ડીઆઈ કેવી રીતે શોધવું, જે આનું એક્સઆઈ હોય એમાં -1 કરવાનું દરેકમાં. અહીંયા જે અહીંયા આવશે અહીંયા 0 આવશે. કેમ કે અહીંયા એક્સઆઈ અને એ બંને સમાન બનશે. અહીંયા ઉપર શું બનશે, માઇનસ આવશે, નીચેવાળું મોટું હશે. તમે આવી રીતે કરવાનું છે. તમે ડીઆઈ શોધવાનું છે. પછી તમારે જે એફઆઈ હોય એફઆઈ અને ડીઆઈનો તમારે ગુણાકાર કરેલો છે, એફઆઈ ડીઆઈ મળી જાય. એટલે જો ડીઆઈ શોધવામાંથી એક્સઆઈ -a કરો, ડીઆઈની કિંમત એટલે મધ્ય કિંમત માઇનસ ધારેલી કિંમત. સમજ પડી ગઈ. ધારેલો મધ્યક આપણે કોઈ ધારવાનો છે. જો નીચે લખેલું છે કોઈપણ વર્ગની મધ્ય કિંમતને તમે ધારેલી કિંમત લઈ શકો છો. પછી તમારે સૂત્ર મૂકવાનું છે એ, એટલે કે આપણે જે ધારેલો મધ્યક હતો એ અહીંયા, પછી સિગ્મા એફઆઈ ડીઆઈ જે અહીંયા આપણે સરવાળો મળ્યો એ, અને જે ભાગાકારમાં સિગ્મા એફ એટલે આવૃત્તિનો જે સરવાળો મળ્યો એ. સિમ્પલી તમને મધ્યક મળી જશે. હવે ત્રીજી રીત આપણે જોઈએ કે પદ વિચલનની રીત. તો એમાં તમારે શું કરવાનું છે, અહીંયા જો વર્ગ આપેલો છે, આવૃત્તિ આપેલી છે, અહીંયા પણ તમારે મધ્ય કિંમત શોધવાની છે પહેલાં. પછી કોઈપણ એક મધ્ય કિંમત તમારે એ ધારી લેવાનું છે. સમજ પડી ગઈ. પછી એમાં તમારે શું કરવાનું છે, યુઆઈ શોધવાનું છે. એટલે કે અહીંયા તમે જેમ એક્સઆઈ હોય એક્સઆઈ -a ભાગ્યા h, અહીંયા h શું છે આપણી વર્ગ લંબાઈ હશે. હવે h એટલે વર્ગ લંબાઈ કેવી રીતે, તો અહીંયા જો આપણો જે વર્ગ હોય, ધારો કે અહીંયા 10 થી 20નો વર્ગ હોય, પછી 20 થી 30નો વર્ગ હોય, પછી 30 થી 40નો વર્ગ હોય, તો દરેકમાં ગેપ કેટલાનો છે, 10-10નો ગેપ છે. તો તમારે 10-10નો ગેપ છે, એટલે કે આપણી વર્ગ લંબાઈ h બરાબર 10 થઈ જશે. સિમ્પલ સમજ પડી ગઈ. તમારે જેટલાનો પણ ગેપ હોય, એટલે કે મોટી કિંમતમાં તમે નાની કિંમતને બાદ કરવાની છે, તમને વર્ગ લંબાઈ મળી જશે h. સમજ પડી ગઈ. આ તો તમારે ઉદાહરણ માટે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમારે એવી રીતે યુઆઈ શોધવાનું છે, એટલે કે મધ્ય કિંમત માઇનસ ધારેલી મધ્યકની કિંમત અને વર્ગ લંબાઈ. પછી તમારે સૂત્ર મૂકીને સિમ્પલી કિંમત મળી જશે a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ. આપણે અહીંયા સિગ્મા એફઆઈ અને યુઆઈનો તમારે ગુણાકાર કરવાનો છે. પછી એનો સરવાળો કરી લેવાનો છે. એ અહીંયા આવૃત્તિનો સરવાળો તમારે નીચે ભાગાકારમાં અને ગુણાકારમાં તમારે h વર્ગ લંબાઈ કરવાની છે. એટલે આ સૂત્ર બંને સમાન જ છે. સિમ્પલી અહીંયા એક્સઆઈ -a શું છે, ડીઆઈ છે, ડીઆઈ ભાગ્યા h કર્યું અને સિમ્પલી h વડે ગુણ્યા. ખાલી થોડું સૂત્ર ફેરવાનો પ્રયત્ન કર્યો છે. હવે તમને ધારો કે પરીક્ષામાં તમને દાખલો પૂછાય 3 માર્ક્સનો, તમારે કોઈ પણ રીત તમને કીધું નથી કે આ રીતનો ઉપયોગ કરતો, તો તમારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો છે. તો કેમ તેમાં તમારી ગણતરી સાવ સિમ્પલ થશે, બીજી ગણતરી તમારે હાર્ડ થશે. તમારે ક્યારે પણ અહીંયા જે સીધી રીત છે એનો ઉપયોગ કરવાનો નથી. સમજણ પડી ગઈ. તમારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો છે. સમજણ પડી ગઈ. આગળ આપણે વધીએ આંકડા શાસ્ત્ર માટે બહુલક. તો એમાં આપણે જોઈએ કે સૌપ્રથમ તમારે બહુલકીય વર્ગ પસંદ કરવાનો છે. હવે બહુલકીય વર્ગ એટલે કે શું, અહીંયા તમને જો વર્ગ આપેલો હશે અને આવૃત્તિ આપેલી છે. હવે બહુલકીય વર્ગ કોને કહેવાય, બહુલકીય વર્ગની વ્યાખ્યા સૌથી મોટી આવૃત્તિની સામેના વર્ગને બહુલકીય વર્ગ કહેવાય. તો અહીંયા જો આવૃત્તિ 2 છે, 3 છે, 7 છે, 5 છે, 3 છે, સૌથી મોટી આવૃત્તિ કઈ છે, 7 છે. તો એની આગળનો જે વર્ગ હોય એ આપણો બહુલકીય વર્ગ બનશે. આ 20 થી 30. સમજ પડી ગઈ. ત્યારબાદ તમારે કિંમતો શોધવાની છે. એટલે કે બહુલકીય વર્ગની અધઃસીમા L, એટલે કે આ જે આગળ હોય ને અધઃસીમા કહેવાય, પાછળ હોય ને ઉર્ધ્વસીમા કહેવાય. તો અધઃસીમા આપણી શું બનશે, અહીંયા 20 બનશે. તો Lની કિંમત આપણને અહીંયા 20 મળી ગઈ. પછી તમારે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ, એટલે કે તે 7 છે એની આગળની આવૃત્તિ કઈ છે, 3 છે. તો એ તમારે F0 થશે. પછી બહુલકીય વર્ગની આવૃત્તિ F1 એ આપણી 7 થશે અને બહુલકીય વર્ગની પાછળની આવૃત્તિ એટલે F2 આપણી 5 થશે. પછી હવે બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ શું બંને તફાવત, એટલે કે વર્ગનો તફાવત, એટલે કે અહીંયા જો 30માંથી 20 હશે તો કેટલા છે, 10, 40માંથી 30 હશે તો 10. સિમ્પલી વર્ગ લંબાઈ આપણને 10 મળી જશે. હવે જો અને પછી સૂત્રમાં કિંમત મૂકી દેવાની છે અને તમારે ગણતરી કરી લેવાની છે, તમને બહુલક મળી જશે. હવે આપણે આગળ જોઈએ મધ્યસ્થ તો આપણે આગળ ગણતરી કરી લીધી. હવે આપણે જોઈએ મધ્યસ્થ. તો સૌપ્રથમ તો તમારે સંચય આવૃત્તિ મેળવવાની છે. હવે સંચય આવૃત્તિ તમે કેવી રીતે મેળવશો, તો અહીંયા જો તમને વર્ગ આપેલો હોય, ધારો કે અહીંયા 0 થી 10, પછી 10 થી 20 અને અહીંયા 20 થી 30, અને તમને આવૃત્તિ આપેલી હોય અહીંયા 2, 4, 7 ને 3, આવી રીતે કોઈ આપેલી 2, 4, 7.
તો તમારે સંચય આવૃત્તિ કઈ શોધવાની છે? જો પહેલાં તમારે 2 લખવાના છે, પછી જે બીજી સંચય આવૃત્તિ એમાં તમારે 2 અને આ 4 એડ કરવાના છે, 2 + 4, પછી તમારે અહીંયા 6 આવશે તો તમારે શું કરવાનું છે? 6માં આરે 7 એડ કરવાનું છે, 6 + 7 કેટલા? 13 આવી. તો તમારે સંચય આવૃત્તિ શોધવાની છે. તમારે આગળની આવૃત્તિ ઉમેરતા જવાનું છે. સમજ પડી ગઈ? જો અહીંયા લખેલું જ છે એ સેમ જ છે. અને જે તમારી છેલ્લી સંચય આવૃત્તિ હશે 20, એ અહીંયા જે આવૃત્તિનો સરવાળો થશે એટલી જ થશે. સમજ પડી ગઈ? બંને સમાન થવું જોઈએ, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમારે જો ત્યારબાદ જે કુલ આવૃત્તિ હોય n, એના અડધા કરવાના છે, n/2 તમારે કરવાના જ છે. અને n/2ની જે કિંમત મળે એનાથી જે મોટી સંચય આવૃત્તિ હોય એને તમારે મધ્યસ્થ વર્ગ લેવાનો છે. જેમ કે અહીંયા આપણને nની કિંમત 20 મળી, તો n/2 અહીંયા કેટલા મળશે? આપણને 10 મળશે. હવે 10થી મોટી સંચય આવૃત્તિ કઈ છે? તો અહીંયા 13 છે. તો આ જે આપણો છે એ આપણો મધ્યસ્થ વર્ગ થશે, જે 20 થી 30 છે એ. સમજ પડી ગઈ? તો આમાં પણ તમારે મધ્યસ્થ વર્ગની અધસીમાં L શોધી લેવાનું છે, જે આપણી 20 થશે. પછી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F, જે આપણી અહીંયા 7 થશે. પછી મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની સંચય આવૃત્તિ તમારે આગળના વર્ગની લેવાની છે. અહીંયા તમારે 13 નથી લેવાની, અહીંયા તમારે 6 લેવાની છે. તમારે ખાસ યાદ રાખવાનું છે, CF તમારે આગળના વર્ગની આવૃત્તિ લેવાની છે, જે 6 આવશે. પછી વર્ગ લંબાઈ એ છે તો સિમ્પલ તમને ખબર પડી જશે 10 છે. અને કુલ આવૃત્તિના અડધા તમારે n/2 તમારે શોધી લેવાના છે. પછી આ સૂત્રમાં દરેકની કિંમત મૂકશો એટલે તમારો જવાબ મળી જશે L, n/2, CF ખાસ તમારે યાદ રાખવાનું છે, સંચય આવૃત્તિ આગળના વર્ગની લેવાની છે. F તમારી જે આવૃત્તિ હોય એ મધ્યસ્થ વર્ગની, અને H વર્ગ લંબાઈ છે. હવે અહીંયા એક હેતુલક્ષી માટેનું સૂત્ર છે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલકનો અંતર સંબંધ દર્શાવતું સૂત્ર, એટલે કે બહુલક બરાબર 3 × મધ્યસ્થ માઇનસ 2 × મધ્યક થાય. આ જો એનું સૂત્ર છે, આ તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. તમારે હેતુલક્ષીમાં પૂછાશે ને પૂછાશે, એટલે તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. આગળ આપણે વધીએ તો હવે સંભાવના. તો સંભાવના તમારે 8 માર્ક્સ રોકડા મેળવવા હોય તો હું જે રિવિઝન કરાવું એ તમારે રિવિઝન ખાસ કરવાનું છે. તો સૌપ્રથમ તો સંભાવના શોધવાનું સૂત્ર શું છે કે ઘટના ઉદ્ભવે તેના પરિણામ ભાગ્યા કુલ પરિણામ, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો અહીંયા જો આપણે ધારો કે પહેલાં તો ઘટનાના પ્રકારો જોઈએ. તો પ્રાથમિક ઘટના, પૂરક ઘટના, અશક્ય ઘટના અને ચોક્કસ ઘટના. પ્રાથમિક ઘટના કોને કહેવાય? કે આપણે ધારો કે સિક્કો ઉછાળીએ તો છાપ અને કાંટો મળે તો એક જ પરિણામ મળે, તો એને પ્રાથમિક ઘટના કહેવાય. પછી પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો 1 હોય. જેમ કે અહીંયા ધારો કે છાપ પણ સંભાવના કેટલી થાય? તો કે જો 2 વાર છાપ ઉછાળી તો કુલ પરિણામ કેટલા થાય? છાપ અને કાંટ 2 છે, તો કુલ પરિણામ ભાગાકારમાં 2 છે, અને અહીંયા ઉપર 1 છે, તો 1/2 અને 1/2, તો એનો સરવાળો સિમ્પલી 1 થઈ જશે. કન્ફ્યુઝન હોય તો તમારે હવે શું કરું, છેલ્લો ટાઈમ છે, રિવિઝન તમે ફટાફટ કરાવવું પડશે, કેમ કે તમારે આના પછી તમારે જાતે પણ વાંચવાનું હશે. તો આગળ આપણે વધીએ તો કે પૂરક ઘટના. તો પૂરક ઘટના શું? ઘટના નહીં ઉદ્ભવે એને પૂરક ઘટના કહેવાય. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે, જેમ કે ઘટના એ છે કે 52 પત્તામાંથી એકો પસંદ થવો તે, તો એની પૂરક ઘટના શું હોય? એકો પસંદ ન થવો તે. પૂરક ઘટના હંમેશા નકાર વાક્યમાં હોય. સમજ પડી ગઈ? અને ઘટના એ અને તેની પૂરક ઘટનાનો સરવાળો હંમેશા 1 થાય છે. સમજ પડી ગઈ? ધારો કે જો એકો હોય તો 4 એકા હોય, તો એકો આવે તેની સંભાવના કેટલી? તો કે 4. અને એના કુલ પરિણામ કેટલા? 52 પત્તા, તો કુલ ભાગ્યા 12. એકો ન આવે તેના પરિણામ કેટલા? તો કે 48 પરિણામ, કેમ કે 4 વખત તો એકો આવી શકે છે, 48 પત્તા એકો હોય નહીં, અને કુલ પરિણામ 52. તો અહીંયા 1/13 અને 12/13, એનો તમે સરળ કરશો 13/13, સિમ્પલી એનો સરળ તમને 1 મળી જશે. સમજ પડી ગઈ? આગળ આપણે જોઈએ કે અશક્ય ઘટના. અશક્ય ઘટના શું? જે ઘટના ઉદ્ભવતી અશક્ય, જે શક્ય જ નથી. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય, કેમ કે ઉદ્ભવતી નથી એટલે એના પરિણામ પણ 0 હશે. જેમ કે અહીંયા આપણે 3 ઉદાહરણ આપ્યા છે. પાસોની ઉછાળતા 8 અંક મળે, કેમ કે પાસામાં 6 અંક હોય, કદી 8 તો મળે જ, એની સંભાવના 0 છે. પછી સૂર્યનું પશ્ચિમમાં ઉગવું, સૂર્ય કદી પશ્ચિમમાં ઉગે જ નહીં. 80 ગુણના પ્રશ્નપત્રમાં 81 ગુણ મેળવવા. તમારે 80 ગુણનું પેપર તમે 81 ગુણ કદી મેળવી શકવાના નથી. તો એ અશક્ય ઘટના છે. એટલે અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય. તમારા પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ શકે છે. પછી જોઈએ ચોક્કસ ઘટના. તો ચોક્કસ ઘટના શું છે? જે ચોક્કસ ઉદ્ભવે જ છે. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય છે. અહીંયા આપણે 3 ઉદાહરણ જોઈએ કે પાસાને ઉછાળતા 7થી નાની સંખ્યા મળે, કેમ કે 1 થી 6 જ મળે છે, તો એ ચોક્કસ ઘટના છે. પછી જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે, તો એ પણ ચોક્કસ ઘટના છે. સૂર્ય પૂર્વમાં ઉગે છે, તો કે હા પૂર્વમાં જ ઉગે છે, એ ચોક્કસ ઘટના છે. એની સંભાવના હંમેશા 1 હોય છે. એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે ચોક્કસ ઘટનાની સંભાવના 1 અને અશક્ય ઘટનાની સંભાવના 0 છે. અને પૂરક ઘટના એ અને ઘટના એની પૂરક ઘટનાનો સરવાળો હંમેશા 1 થાય છે, એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આ રહ્યું, જો અહીંયા લખેલું છે A + A', અહીંયા A.
આ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે હેતુલક્ષીમાં. હવે આપણે જોઈએ કે પાસો. તો પાસાને આપણે ઉછાળીએ તો એમાં જો 6 કુલ પરિણામ મળે, કેમ કે અહીંયા પાસામાં નંબર લખેલા હોય 6 સાઈડ, 1 2 3 4 5 6 એવી રીતે. તો એક વાર ઉછાળીએ તો 6 પરિણામ મળે. બે વાર ઉછાળીએ તો કેટલા? તો કે 6ની જો અહીંયા 6ની n ઘાત છે, તો બે વખત ઉછાળીએ તો 6નો વર્ગ થશે, તો 36 પરિણામ મળે. પછી 3 વાર ઉછાળીએ તો એની જગ્યાએ તમારે 3 મૂકવાના છે, 6નો ઘન થશે તો 216 પરિણામ મળે. સમજણ પડી ગઈ? હવે જો પાસાને એક વખત ઉછાળીએ તો એમાં 6 પરિણામ મળે, 1 2 3 4 5 6 એમ કુલ 6 પરિણામ મળે. તેમાં અયુગ્મ અંક મળે તેની સંભાવના કેટલી? તો એમાં અયુગ્મ અંક કયા છે? એટલે કે એકી સંખ્યા. ઓકે, 1 3 અને 5 કુલ 3 છે, કુલ 3 પરિણામ મળ્યા. તો 3 પરિણામ એટલે કે ઉપર 3 મૂકવાના, અને કુલ પરિણામ કેટલા? 6, તો ભાગાકારમાં 6, એની સંભાવના 1/2 આપણને મળી ગઈ. પછી યુગ્મ અંક મળે તેની સંભાવના. તો યુગ્મ અંક કયા છે? એમાં 6માંથી 2 4 અને 6 એટલે કુલ કેટલા અંક મળે? અહીંયા 3 અંક, તો ઉપર 3 અને નીચે કુલ પરિણામ એટલે કે 6, એની સંભાવના પણ 1/2 મળી ગઈ. પછી આપણે કોઈ અવિભાજ્ય અંક મળે તેની સંભાવના. તો અવિભાજ્ય અંક કયા હોય? 2 3 અને 5. અવિભાજ્ય સંખ્યામાં હંમેશા એકી સંખ્યા જ આવે, પણ માત્ર 2 એવી બેકી સંખ્યા છે જે અવિભાજ્ય સંખ્યામાં આવે છે. તો એમાં જો કુલ કેટલા અંક મળ્યા? 1 2 અને 3, તો ઉપર 3 અને ભાગાકારમાં કુલ પરિણામ 6 છે, તો 1/2 આપણને એની સંભાવના મળી. પછી વિભાજ્ય અંક મળે તેની સંભાવના. તો વિભાજ્ય સંખ્યા કઈ છે? 2 અને 4, તો કુલ કેટલા અંક છે? તો અહીંયા 2 છે, તો ઉપર 2 અને નીચે ભાગાકારમાં કેટલા આવશે? 6 કુલ પરિણામ, તો 1/3 ની સંભાવના મળશે. એક હંમેશા તટસ્થ સંખ્યા છે, એક વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. સમજ પડી ગઈ? તો આગળ આપણે વધીએ તો એક પાસાને 2 વખત ઉછાળીએ તો કેટલા પરિણામ મળે? 36 પરિણામ મળે. તો અહીંયા આપણે 36 પરિણામ લખેલા છે, આ રહ્યા 36 પરિણામ. આ તમારે ખાસ યાદ રાખવાના છે. એકની સાથે 1 આવી શકે, એકની સાથે 2 આવી શકે, એકની સાથે 3, એકની સાથે 4, એક પાસામાં 1 આવે, બીજા સાથે કોઈ પણ આવી શકે છે, 2 3 4 5 6 એવી રીતે. પાસામાં 2 આવે ત્યારે 2ની સાથે 1 2 3 4 આવી રીતે કુલ 36 પરિણામ મળશે. હવે તમે સંભાવના શોધવા માટે શું છે? તો સમાન અંક મળે તેની સંભાવના કેટલી? તો અહીંયા જો સમાન અંક કેટલી વાર મળી શકે? 36માંથી તો જો અહીંયા આ 1 1 2, પછી 2 2, પછી 3 3, 4 4, 5 5 અને 6 6. આની સિવાય કોઈ પણ એવું બોક્સ છે કે જ્યાં સમાન અંક હોય, બંને સમાન હોય, તો 6 વાર સમાન અંક મળી શકે. તો 6 વાર ઉપર 6 લખવાના, અને કુલ પરિણામ કેટલા? 36 છે, તો 6/36 એટલે 1/6 એની સંભાવના થઈ. આગળ આપણે જોઈએ કે મળતા અંકોનો સરવાળો 3થી વધુ અને 7થી ઓછો હોય. તો આવું કેટલી વાર થાય છે? જો અહીંયા 3થી વધુ અને 7થી ઓછો. તો 3થી વધુ અહીંયા જો આ 1 અને 3 તો કે 4 સરવાળો થશે, અહીંયા 5 થશે, અહીંયા 6 થશે, અને અહીંયા તો 7થી ઓછો હોવો જોઈએ, એટલે 7 આપણે લેવાના નથી. 3થી વધુ અને 7 3 પણ નથી લેવાના, અને 7 પણ નથી લેવાના. 4 5 અને 6 લેવાના, સરવાળો જેનો 4 5 અને 6. તો બીજી લાઈનમાં આપણે જોઈએ તો અહીંયા જો આનો 4, આનો 5 થશે અને આનો 6 થશે. ત્રીજી લાઈનમાં અહીંયા જોઈએ તો આનો 4, આનો 5 અને આનો 6 થશે, આનો 5 અને આનો 6. આગળ તો સરવાળો 7 કરતાં વધી જશે, 7 તો 7 કરતાં વધી જશે. અહીંયા 6 થશે તો અહીંયા જો 7 કરતાં વધી જશે, અને અહીંયા તો 7 કરતાં વધારે સરવાળો છે. તો કેટલી મળી આપણને? એના પરિણામ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો 12 પરિણામ ઉદ્ભવે છે કે જેનો સરવાળો 3 કરતાં વધુ અને 7 કરતાં ઓછો હોય, અને કુલ પરિણામ 36 છે. તો 12/36 કરશો તમને 1/3 એનું સંભાવના મળી જશે. સમજ પડી ગઈ? આગળ આપણે જોઈએ કે કેવો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે ઓછામાં ઓછા એકવાર પૃષ્ઠ પર 5 મળે. તો 5 કેટલી? 5 જો ઓછામાં ઓછા એકવાર 5 મળે. તો અહીંયા જો આ જે લાઈન છે એમાં 5 આવે છે, પછી આ જે લાઈન છે નીચે એમાં પણ 5 આવે છે, એટલે આ કેટલા થયા? 6 પરિણામ થયા. 1 2 3 4 5 અને 6. અહીંયા પણ 6 પરિણામ થયા. 1 2 3 4 5 અને 6. પણ અહીંયા જે વચ્ચેવાળું છે એ રિપીટ થાય છે. આ છે રિપીટ થાય છે, એટલે કે આપણે 12 નથી લેવાના. 11 પરિણામ મળે અને કુલ પરિણામ 36 છે, એટલે 11/36 આપણી સંભાવના થઈ કે ઓછામાં ઓછા આપણે 5 એકવાર મળે. તો જો અહીંયા એ જશે 11/36, અને અહીંયા જો બધા જ પરિણામ લખેલા છે જે મેં તમને બતાવ્યા એ. સમજ પડી ગઈ? હવે આપણે જોઈએ સિક્કા વિશે. તો સિક્કો આપણે ઉછાળીએ તો આપણને એક વાર ઉછાળીએ તો 2 પરિણામ મળે, કાં તો છાપ મળે કાં તો કાંટો મળે. આપણે 2 વાર ઉછાળીએ તો આપણને 4 પરિણામ મળે. અહીંયા જો 2ની n ઘાત, તો તમારે શું કરવાનું છે? એક વાર ઉછાળીએ તો 2ની 1 ઘાત લેવાની છે, તો 2 પરિણામ મળશે. 2 વાર ઉછાળીએ તો 2ની 2 ઘાત લેવાની છે, તો તમને 4 પરિણામ મળશે. અને 3 વાર ઉછાળીએ તો 2ની 3 ઘાત એટલે તમને 8 પરિણામ મળશે. જો અહીંયા 3 વખત ઉછાળીએ તો 8 પરિણામ લખેલા છે. સમજ પડી ગઈ?
આગળ આપણે જોઈએ કે તમને કેવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે. તો અહીંયા આપણે ઘટનાઓ જોઈએ. જેમ કે સિક્કાને એક વખત ઉછાળતા એમાં છાપ મળે, તો એના બે પરિણામ હોય, કાં તો છાપ હોય કાં તો કાંટ હોય. તો છાપ મળે એવા પરિણામ કેટલા છે? 1, અને કુલ પરિણામ કેટલા છે? 2 છે. તો 1/2 આપણને એની સંભાવના થશે. પછી ઘટના 2, તો કે 2 સિક્કાને એકસાથે ઉછાળતા એક છાપ મળે તેવી સંભાવના. તો અહીંયા જો આ 2 સિક્કાને આપણે ઉછાળ્યા, તો આ એના પરિણામ છે. એમાં આપણે શું કીધું છે? એક વખત છાપ મળે એવા. તો અહીંયા તો જો 2 વખત છાપ છે, અહીંયા 1 વખત છાપ છે, અહીંયા 1 વખત છાપ છે, અહીંયા 2 વખત કાંટ છે. તો આ 2 પરિણામ થશે. એટલે કે અહીંયા 2 પરિણામ ભાગ્યા કુલ પરિણામ 4 છે. તો 1/2 ની સંભાવના થશે. જો ઘટના 2ની સંભાવના કેટલી મળી છે? અહીંયા જો સિમ્પલી જો આ રહ્યા, જો આપણને અહીંયા 1/2 ની સંભાવના આપેલી છે. સમજ પડી ગઈ? 2/4. એટલે કે આગળ આપણે જોઈએ ઘટના સી. ઘટના સી માટે આપણે શું કીધું છે? આવા તમને પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલા માટે હું રિવિઝન કરાવું છું કે 2 સિક્કાને એકસાથે ઉછાળતા ઓછામાં ઓછા 1 કાંટો મળે. તો જો ટોટલ તો કુલ કેટલા પરિણામ હોય? અહીંયા જો ટોટલ તો કુલ 4 પરિણામ છે, એમાં 1 કાંટો મળે સંભાવના ઓછામાં ઓછો 1 વાર કાંટો, એટલે 2 વાર મળે તો ચાલે. અહીંયા તો 2 છાપ છે, અહીંયા જો અહીંયા 1 વાર કાંટો, અહીંયા 1 વાર કાંટો, અને ઓછામાં ઓછો 1 વાર કાંટો, એટલે 2 વાર હોય તો ચાલે. એટલે 3/4 એનો આન્સર આવશે. સમજ પડી ગઈ? 3 પરિણામ અને ભાગ્યા કુલ પરિણામ 4. તો 3/4 અહીંયા જો આ પરિણામ લખેલા છે, જે આપણે 3 તમને બતાવ્યા હતા એ. પછી ઘટના ડી છે કે 3 સિક્કાને એકસાથે ઉછાળતા વધુમાં વધુ 2 વખત છાપ મળે. જો ઉપરના પ્રશ્નમાં કેવું હતું કે ઓછામાં ઓછો 1 કાંટો મળે, તો આપણે 2 કાંટા પણ લીધા હતા. તો અહીંયા શું છે? નીચેમાં કે વધુમાં વધુ 2 છાપ મળે, તો તમારે એમાં ઓછામાં ઓછું લેવાનું છે. સમજ પડી ગઈ? તો જો આપણે 3 વખત ઉછાળીએ તો એમાં એકસાથે વધુમાં વધુ 2 વખત છાપ મળે. તો અહીંયા જો આપણે 3 વખત ઉછાળીએ તો વધુમાં વધુ 2 છાપ મળે એવા તમારે આ તમારા જો આ 2 વખત મળશે, આમાં 2 વખત મળશે. આ તમે 1 વાળું લઈ શકો છો, પણ 3 વાળું તમારે લેવાનું નથી. સમજ પડી ગઈ? વધુમાં વધુ હોય તો તમારે વધુ વાળું લેવાનું નથી, ઓછું લેવાનું. સમજ પડી? એનું ઉલટું લેવાનું છે. તમારે અહીંયા 2 વખત છે, અહીંયા 1 વખત છે, અહીંયા 1 વખત, અહીંયા નથી, તો આ ચાલશે. વધુમાં તમારે ના હોય તો પણ ચાલે. વધુમાં વધુ 2 વખત છાપ મળે એટલે સમજ પડી ગઈ? એનું ઉલટું લેવાનું. ઓછામાં ઓછું કેટલું મળે છે? તો આ તમારા કુલ કેટલા પરિણામ થયા? આ 7 પરિણામ તમને મળ્યા. એટલે 7/8 તમારો આન્સર થશે. જો લો તમારો એ જ આન્સર હશે. 7/8 જો આન્સર છે, અને આ રહ્યા પરિણામ. સમજ પડી ગઈ? આ તમારે લીપ વર્ષ અને બિન લીપ વર્ષ કરવાની કોઈ જરૂર, તમારા સિલેબસમાંથી નીકળી ગયું છે, તમારે કરવાની કોઈ જરૂર નથી. આગળ આપણે વધીએ તો તમારે લીપ વર્ષની કોઈ જરૂર નથી, આલ્ફાબેટની પણ કોઈ જરૂર નથી. આગળ આપણે વધીએ. હવે પત્તા, તમારે પત્તા ખાસ શીખવાના છે. તો તમારે કુલ 52 પત્તા હોય. તમે પત્તાથી તો રમ્યા જશો. એમાં જો 26 કાળા રંગના પત્તા હોય અને 26 લાલ રંગના પત્તા હોય. હવે 26 કાળા રંગના હોય એમાં 13 કાળીના હોય અને 13 ફૂલીના હોય. હવે જે 26 લાલ રંગના પત્તા હોય એમાં 13 લાલના હોય અને 13 ચોકટના પત્તા હોય. જો અહીંયા લખેલું જ છે. એમાં હવે જો ધારો કે 13 કાળીના પત્તા છે, તો એમાં 10 પત્તા ચિત્ર વગરના હોય, અને ઉપરના જે 3 પત્તા છે રાજો, રાણી અને ગુલાબ, એ 3 ચિત્રવાળા પત્તા હોય. એવી રીતે ફૂલીમાં છે, એવી રીતે લાલમાં છે, એવી રીતે ચોકટમાં હશે. તો જો કુલ રંગવાળા પત્તા કેટલા થશે? જેમાં ચિત્રવાળા હોય તો 3 કાળીના, 3 ફૂલીના, 3 લાલના અને 3 ચોકટના. અહીંયા જોઈએ તો લખ્યું છે, કંઈ લખ્યું હશે નીચે, કંઈક તો લખ્યું હશે કે 12 પત્તા. જો આ રહ્યું કે 12 પત્તા ચિત્રવાળા હશે અને 40 પત્તા ચિત્ર વગરના હશે. આવો તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. તો હવે આપણે ઘટનાઓ જોઈએ અને એની સંભાવના આપણે શોધીએ. તો 52 પત્તાના ઢગમાંથી એકો આવે તેની સંભાવના કેટલી? તો એકા કેટલા હોય? તો જો એકા 4 હશે, કે કાળીનો એક એકો હશે, એક ફૂલીનો હશે, એક લાલનો હશે અને ચોકટનો હશે. તો 4 ભાગ્યા કુલ પરિણામ કેટલા? 52 હોય. 52 પત્તા તો ભાગ્યા 52, તો 1/13 આપણી સંભાવના મળી ગઈ સિમ્પલી. પછી ઘટના બી કે 52 પત્તાના ઢગમાંથી એકો પસંદ ન હોય. આ જો એની પૂરક ઘટના છે. સમજ્યા પડી ગઈ? તો 48 પત્તા એકો નહીં હોય, બીજા 4 એકા છે, બીજા એકા સિવાયના 48 પત્તા છે. તો 48/52 એટલે કે 12/13 તમારો આન્સર મળી જશે. અને પૂરક ઘટનાના આધારે પણ તમે શોધી શકો છો. અહીંયા લખેલું છે, તમારે પોસ્ટ કરીને, વિડીયો પોસ્ટ કરીને તમે જોઈ શકો છો. આગળ જોઈએ કે ઘટના સી. 52 પત્તાના ઢગમાંથી ચિત્રવાળા એટલે કે મુદ્રાવાળા પત્તા પસંદ થાય કેટલું? તો આપણે કેટલા પત્તા હતા મુદ્રાવાળા? તો 4 રાજા હતા, 4 રાણી હતા અને 4 ગુલામ હતા. કેમ કે દરેકમાં 1 રાજા, 1 રાણી અને ગુલામ હશે. ટોટલ આપણે કેટલા પત્તા? 12 પત્તા ચિત્રવાળા હતા અને કુલ પત્તા 52 છે. તો 12/52 એટલે કે 3/13 આપણે સંભાવના મળી ગઈ. પછી ઘટના ડી જોઈએ આપણે કે 52 પત્તાના ઢગમાંથી લાલ રંગનો ગુલામ પસંદ થાય તેની સંભાવના કેટલી? તો આખા 52 પત્તામાંથી લાલ રંગનો ગુલામ એક જ હોય. કેમ કે જો ગુલામ પૂછે તો આમ તો 4 ગુલામ હોય, પણ લાલ રંગનો પૂછ્યો છે એટલે અહીંયા અહીંયા 2 હશે. લાલનો પૂછ્યો હોય તો 1 હશે, પણ લાલ રંગનો આ તમારે મારા જેવી તમારી મિસ્ટેક પણ થઈ શકે છે કે લાલ રંગનો પૂછ્યો છે. એટલે કે જો લાલનો હશે ચોકટનો એટલે 2 ગુલામ હશે, એટલે કે 2/52 એટલે કે
1/26 તમારો આન્સર મળશે. આ તમારે જો આમાં તમારી ભૂલ થઈ શકે છે કે કાળા રંગના અને કાળીના, લાલ રંગના અને લાલના, આમાં તમારે મિસ્ટેક થઈ શકે છે. લાલ રંગના હોય તો 26 અને લાલના હોય તો તમારે 13 પત્તા હશે. એમાં ગુલામ જો લાલ રંગના 2 ગુલામ હશે, કેમ કે એક લાલનો ગુલામ હશે અને એક ચોકટનો ગુલામ હશે. સમજ પડી ગઈ. આગળ આપણે જોઈએ કે ઘટના ઈ 52 પત્તાના ઢગમાંથી કાળીનું પત્તું પસંદ થાય તેવી સંભાવના. તો કાળીના પત્તા કેટલા છે? 13 અને કુલ પરિણામ કુલ પત્તા 52, 13/52 એટલે 1/4 સંભાવના મળી ગઈ. હવે આપણે આઈએમપી પ્રશ્નો જોઈશું. જો તમે આટલું કરશો તમને કેટલા માર્ક મળી જશે? તમને 40 માર્ક મળી જશે. તમારે આ રિવિઝન તમારે ફરીથી કરી લેવાનું છે. તો ફરીથી વિડીયો જોઈ શકો છો તમે. 2 થી 3 વાર તમારે વિડીયો જોવાનું, તમને 40 માર્ક્સ મળી જશે. હવે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપું છું જે તમારે ખાસ કરી લેવાના છે. હવે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું. તો સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ માટે અહીંયા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. જેને બેઝિક મેથ્સ છે એના માટે મેં અલગ વિડીયો બનાવ્યો છે. તો બોર્ડ પરીક્ષા 2025ના પ્લેલિસ્ટમાં જશો, એમાં તમને મોસ્ટ આઈએમપી બેઝિક મેથ્સના મોસ્ટ આઈએમપીનો વિડીયો મળી જશે. એ તમારે પૂરો વિડીયો જોવાનો છે અને દરેક તમારે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા કરી લેવાના છે. તો જેને સ્ટાન્ડર્ડ મેથ્સ છે અહીંયા સ્ક્રીનશોટ લઈ શકે છે. હું દરેક વસ્તુ બોલવા જઈશ નહીં. તમે ચેપ્ટર વાઇઝ જુઓ. અહીંયા આ પહેલું ચેપ્ટર છે, પછી અહીંયા બોક્સમાં બીજું ચેપ્ટર છે, તમારે સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી આ ત્રીજું ચેપ્ટર છે, તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. સ્ટાન્ડર્ડ મેથ્સવાળા બેઝિક મેથ્સવાળાને મેં વિડીયો બનાવ્યો છે, એ વિડીયો તમારે જોઈ લેવાનો છે. અહીંયા આ ચોથું ચેપ્ટર છે, પછી અહીંયા પાંચમું ચેપ્ટર છે, આ પછી અહીંયા છઠ્ઠું ચેપ્ટર છે, આ સાતમા ચેપ્ટરના આઈએમપી છે, પછી આ આઠમા ચેપ્ટરના આઈએમપી તમારે ખાસ સ્ક્રીનશોટ લઈ લેવાના છે. તો અથવા તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાના છે. આ તમારા ચેપ્ટર 9ના આઈએમપી છે, આ ચેપ્ટર 10ના આઈએમપી છે, પછી ચેપ્ટર 11ના આઈએમપી સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે, ચેપ્ટર 12ના આઈએમપી, ચેપ્ટર 13ના આઈએમપી અને ચેપ્ટર 14ના આઈએમપી. હવે જે વિદ્યાર્થીને પાસ થવું હોય એને આંકડાશાસ્ત્ર અને સંભાવના ચેપ્ટર પૂરું કરી લેવાનું છે. બેઝિક મેથ્સમાં હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સમાં હોય. બેઝિક મેથ્સવાળાને તો આંકડાશાસ્ત્રમાંથી 16 માર્ક્સનું અને સંભાવના 14 માર્ક્સનું એટલે 30 માર્ક્સ થયા. પ્રમેય તમે 6.1 કરશો એટલે તમને 4 માર્ક્સ મળશે. પ્રમેય 10.1 ને 10.2 કરશો એટલે તમને 4 માર્ક્સ મળશે. એટલે તમે અહીંયા 38 માર્ક્સ તમને મળશે. તમારે ખાલી આટલું કરે તમને 38 માર્ક્સ મળતા તો તમારે એ કરી લેવાનું છે. અને મેં રિવિઝન કર્યું, તમે રિવિઝન કરશો તમારે બીજા તમારા 20 માર્ક્સ મળી જશે. તમે 60 માર્ક્સ સુધી તમે પહોંચી જશો. પણ તમારે રિવિઝનનો વિડીયો તમારે 2 થી 3 વાર જોવાનો છે. આજે મેં કરાવ્યું એ સમજ પડી ગઈ. તો બસ આવા જ વિડીયો માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર પણ કરી શકો છો.